તારીખ 19 ઓગસ્ટના રોજ ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ 7th ડે સ્કૂલમાં જે બનાવ બનેલો, સ્કૂલ છૂટ્યા પછીના સમયમાં, એ સમયમાં જે ગંભીર ઇજા થવાના કારણે એક ઓછી ઉંમર એટલે કે સગીર વયના 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીનું મૃત્યુ થયેલું છે. પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર દ્વારા આ તપાસ સંયુક્ત પોલીસ કમિશનર શ્રી તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચના સીધા માર્ગદર્શન હેઠળ તપાસ યોગ્ય રીતે થાય એ માટે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલી છે. તપાસના પ્રાથમિક તબક્કામાં જાણવા મળેલું છે કે મૃતક વિદ્યાર્થી જે સગીર વયનો હતો, એ બનાવ બન્યા બાદ શાળાના એડમિનિસ્ટ્રેશન દ્વારા અને એમાં ખાસ કરીને મુખ્યત્વે પ્રિન્સિપલ દ્વારા કોઈ પણ સરકારી એકમ કે પોલીસને જાણ કરવામાં જે વિલંબ કરેલો છે, એ અનુસંધાને મૃતકના પિતાની જે અરજી પોલીસને કરવામાં આવેલી હતી, એની પ્રાથમિક તપાસના બાદ આજરોજ સ્કૂલના એડમિનિસ્ટ્રેશન વિરુદ્ધ અને પ્રિન્સિપાલ વિરુદ્ધ એક ગુનો નોંધવામાં આવેલો છે. આ ગુનાની પણ હાલ તપાસ ચાલી રહેલી છે અને આ ગુનાના કામે કાયદાના સંઘર્ષમાં આવેલ જે આરોપી જે છે, એ આરોપીને આજરોજ જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવેલો છે અને હાલ એને બાળ સુધારણા ગૃહ, જેને આપણે રિમાન્ડ હોમ કહીએ છીએ, ત્યાં મોકલી આપવામાં આવેલો છે. આ જે બનાવનો સમય છે, અંદાજિત સમય એફઆઈઆરમાં જે પ્રમાણે નોંધાવેલો સમય જે છે, એ 12:30 થી 12:45 વચ્ચે બનાવ બનેલાનું જણાય છે. તો 12:30 જો આ સમયગાળાની અંદર, એટલે કે 12:30 શરૂ થઈ અને 12:45 સુધીમાં જો બનાવ બન્યો હોય, તો આની પ્રથમ જાણ જે એલજી હોસ્પિટલ દ્વારા પોલીસને કરવામાં આવેલી છે, ત્યાં સુધીનો સમય લગભગ 50 મિનિટ જેટલો સમય બનાવ બન્યા બાદનો છે. અને જ્યારે પ્રથમવાર પોલીસને હોસ્પિટલથી જે વર્દી આપવામાં આવી હતી, એ 12:50નો ટાઈમ છે. તો આ સમય દરમિયાન અરજીના કામે જે પ્રાથમિક તપાસ કરવામાં આવી, ત્યાં શાળા સંચાલન પાસેથી પણ ઉત્તર માંગવામાં આવેલો છે કે આ સમયગાળા દરમિયાન મૃતક જે સગીર મૃતક છે, એના વાલીને અથવા તો પોલીસ કંટ્રોલ રૂમને કે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવેલ હતી કે કેમ. તો એ બાબતે તેઓએ કોઈ પ્રત્યુત્તર પાઠવ્યો નથી અને એના પરથી જણાય આવે છે કે આ જાણ કરવામાં એમને નિષ્કાળજી દાખવેલી છે, એના કારણે આ ગુનાને નોંધવામાં આવેલો છે. આ જે ગુનો નોંધાયો છે અત્યારે હાલમાં, એટલે શાળાના મુખ્ય જવાબદાર વ્યક્તિ તરીકે 7th ડે સ્કૂલના પ્રિન્સિપાલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો છે અને આ તપાસ દરમિયાન જે પણ બીજી વિગતો બહાર આવશે, એ પ્રકારે એમના જે તે જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સ્કૂલ વહીવટી તંત્ર દ્વારા મદદ નથી કરવામાં આવી, એ કરતા જે બનાવ જે પ્રકારે બન્યો છે સ્કૂલ છૂટ્યા બાદ, અને જ્યાં હાલના કાયદાના સંઘર્ષમાં આવેલ આરોપી અને જે મૃતક સગીર છે, એ અને એના મિત્રો વચ્ચે જે છેલ્લા કેટલાક સમયથી થોડી નાની મોટી માથાકૂટ ચાલતી હતી, અને બનાવ બન્યા બાદ જ્યારે મૃતકને જે પ્રકારે ઈજા થઈ છે, એ પરત સ્કૂલમાં આવે છે. સ્કૂલના પાસે 3 મુખ્ય ગેટ છે, એક રોડની સામે અને એક રોડથી થોડોક 45 ડિગ્રી એંગલમાં એક બીજો દરવાજો છે, અને પછી ત્રીજા દરવાજા પાસે અંદર આવી અને જે સિમેન્ટની પાળી બનાવેલી છે ત્યાં બેસે છે. અને ઘણીવાર બેસી રહ્યા પછી ત્યાંના ચોકીદાર એને પૂછે છે શું થયું છે, ત્યારબાદ ચોકીદારને જે ખબર પડે છે એ પ્રકારે આગળ એ ઉપર જાણ કરે છે અને ત્યારબાદ એને એલજી હોસ્પિટલમાં લઈ જવામાં. તો આ જે સમયગાળો જે છે, એ સમયગાળામાં જે વિલંબ થયો છે, એ વધારે પડતો નુકસાનકારક થશે.